चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। पहली नजर में बनी है तू मेरे सपनों की रानी। तो जय माताजी दोस्तों, स्वागत है આજના એક નવા ડેની અંદર। તો દોસ્તો હાલમાં તમે જે પ્રકારનું મોબાઈલની સ્ક્રીન ઉપર હિન્દી સ્ટેટસ જોઈ, તો એવું સ્ટેટસ વિડીયો બનાવતા તમને ફૂલ પ્રોજેક્ટની અંદર શીખવવાનો છું। તો દોસ્તો વિડીયોને પૂરો ધ્યાનથી જોજો, 5 જ મિનિટનો વિડીયો છે, વિડીયોને સ્કીપ ના કરતા। અને દોસ્તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણી આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને તમે મારો વિડીયો જોઈ શકશો। દોસ્તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો। વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આપણે આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। લાઇટ મોશન ઓપન કરશો દોસ્તો, આ રીતે કંઈક તમને ઇન્ટરફેસ જોવા મળશે। બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। અહીં દોસ્તો ફૂલ પ્રોજેક્ટ વિજરાજ એડિટિંગ તમે ઇનપુટ કર્યો છે તો પહેલા નંબર પર જોવા મળી જશે। દોસ્તો પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તમારે લાઇટ મોશનમાં ઇનપુટ કરવાની રહેશે। તો પ્રોજેક્ટને દોસ્તો તમે ખોલશો આ રીતે કંઈક, એટલે અહીંયા બધું મટીરિયલ રેડી આપણે એડ કરેલું છે। બધું મટીરિયલ તમારે ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। દોસ્તો ફોટો એડ કરવા માટે તમારે બધી લાઈનોને ઉપર ખેંચવી પડશે, અને જે નીચે ફોટો એડ લખેલું છે એના પર તમારે ક્લિક કરી દેવાનું। અહીંયા પછી હવે દોસ્તો તમારે આ કલર ફિલ વાળો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરીશું। અહીંયા સ્ટારવાળા બોક્સ પર ક્લિક કરી દઈશું, એટલે આ રીતે તમારો કોઈ ફોટો આવી જશે। મેં ફોટો એડ કરેલો છે તમારા માટે। તો દોસ્તો ખાલી જગ્યા પર પછી ધારો કે તમારો ફોટો લગાવો હોય તો પાછું આપણે તમારે અહીંયા ઇમેજ પર ક્લિક કરી દેવાનું, અને એ ફોલ્ડરમાં તમારા ફોટા છે ખુલીને આવી જશે। કોઈ પણ એક ફોટો આ રીતે સિલેક્ટ કરવાનો રહેશે। ફોટો પર ક્લિક કરીને પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું, આ રીતે તમારો ફોટો એડ થઈ જશે। પછી ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। આ રીતે તમારો વિડીયો સ્ટેટસ દોસ્તો બનીને રેડી થશે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો ફરીથી। હવે દોસ્તો સ્ટેટસને સેવ કરવા માટે સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર આપણે ક્લિક કરીશું, અને પહેલા નંબરમાં વિડીયો લખેલું છે એની બાજુમાં તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું। પછી અહીંયા 1080 પર ક્લિક કરીશું। અહીંયા દોસ્તો તમારા ફોનમાં HD સપોર્ટ જેટલું કરતું એટલું સિલેક્ટ કરવા માંગે છે, તો તમારા ફોનમાં 720 PSD સપોર્ટ કરતું હોય તો 720 PSD પર ક્લિક કરી એક્સપોર્ટના ઓપ્શનથી વિડીયો સેવ કરી લેવાનો। આ રીતે તમારો વિડીયો કંઈક સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું। જય જોહાર, જય આદિવાસી। દોસ્તો આપણા વિડીયોની વેટિંગ કરતા રહેજો, અત્યાર સુધી આટલો સપોર્ટ કર્યો, આગળ પણ સપોર્ટ કરતા રહેજો। હું તમારા માટે નવા વોટ્સએપ સંબંધી સ્ટેટસ વિડીયો એડિટિંગ શીખવાડતો રહીશ। તો દોસ્તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી।